નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી અને તાવથી 2 બાળકોના મોત નીપજ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી અને તાવથી 2 બાળકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાંડેસરા વિસ્તારના એક બાળકને મૃત હાલતમાં લવાયો હતો, જે પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતું હતું. બાળકનું તાવ બાદ મોત થયું છે. બીજું 3 મહિનાનું બાળક ઝાડા ઉલટીની સારવાર માટે લવાયું હતું. બાળકને ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે લવાયું હતું. બાળકને પીડિયાટ્રિક વિભાગમાં લવાયો તે સમયે જ તે ગંભીર હાલતમાં હતું. નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સંગીતા ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ડોક્ટર સંગીતા ત્રિવેદીએ જણાવ્યું છે કે ઉનાળામાં પાણીજન્ય રોગમાં વધારો થતો હોય છે, તેથી પાણીમાં ચોખ્ખાઈ ખૂબ જ જરૂરી છે. બાળકોને રસ્તા પરનો ખુલ્લો ખોરાક પણ ખાવા દેવો ન જોઈએ. 2 બાળકોમાંથી એક બાળકનું મૃત્યુ બાળકોના વિભાગમાં નથી થયું, એને મૃત જ લાવવામાં આવ્યું હતું. અને પાંડેસરા વિભાગનું બાળક હતું. એને તાવની હિસ્ટ્રી હતી, એને ઝાડા ઉલટીની હિસ્ટ્રી આપેલી નથી. અમારે ત્યાં 3 મહિનાનું જે એક બાળક આવીને એનું મૃત્યુ થયું તે વેડ રોડ વિસ્તારથી. એને ઝાડા ઉલટી ડિહાઇડ્રેશન હતું. એને પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધેલી અને પછી અહીંયા આવ્યું ત્યારે જ એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની સારવાર ચાલુ થાય એમના થોડી મિનિટોમાં થોડા વખતમાં જ એનું કમનસીબે મૃત્યુ થઈ ગયું. શું અપીલ કરશો વાલીઓને, કઈ રીતે તકેદારી રાખવાની? દર વર્ષે આપણે ત્યાં ઉનાળા અને ગરમીની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે. તેમાં ખાસ કરીને ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનમાં ક્યારેક આવી રીતે મૃત્યુનું પણ જોખમ રહેતું હોય છે. તો એ ન થાય એના માટે પીવાના પાણીની સ્વચ્છતા, ખોરાકની સ્વચ્છતા બહુ જરૂરી છે. એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાના પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે. બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તો એ રીતે થોડું ઝાડા ઉલટી નિવારી શકાય. અને જો ઝાડા ઉલટી થાય તો સમયસર એની સારવાર અને ખાસ કરીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS અથવા એ ઝડપથી ચાલુ થાય તો ડિહાઇડ્રેશનની માત્રા એટલી બધી ન વધી જાય. ગયા મહિનાની સરખામણીએ આ મહિનામાં કેટલું રોગચાળો વધી છે? શિયાળા કરતા ઉનાળામાં વધારો થતો જ હોય છે. એટલે જેવો શિયાળો પૂરો થયો ને મિડ ફેબ્રુઆરી માર્ચથી ગરમીની શરૂઆત થઈ તો શિયાળા કરતા કેસોમાં ડબલ થયા છે એવું કહી શકાય કે 30-40 જે મહિને આવતા હતા એને બદલે 80-90 જેટલા કેસ મહિને અમે જોયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.